નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવા વર્ષ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જો કે પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા કાર્યકર્તાઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓ છે। નવા વર્ષમાં લોકો આપણી સામે પણ મોટી અપેક્ષા મીટ માણીને બેઠા છે। ત્યારે આજે વિક્રમ સંવત 2082 ની શરૂઆત છે। ત્યારે સૌને શુભેચ્છા સાથે વિનંતી પણ કરું કે આજે આપણો સંકલ્પ હોવો જોઈએ કે વડોદરાની જે સામાન્ય લોકો છે, આમ નાગરિકો છે, જે વડોદરાના વાસીઓ છે, એના હક અધિકારની લડાઈ લડવાનું નેતૃત્વ પણ આપણે લઈએ। એ લોકોની સુખાકારી માટે, આ વડોદરાના વિકાસ માટે, આ ગુજરાતની પ્રગતિ માટે આપણું યોગદાન, આપણો ફાળો, આપણો રોલ સુનિશ્ચિત થાય એ રીતના કાર્યક્રમમાં આગળ વધીએ। જેમ કે રાહુલજીએ વોટ ચોરીનું આખું અભિયાન જે પકડ્યું, અને તમે બધાએ જોયું હશે કે આખા દેશમાં એક એક ઘર, એક એક વ્યક્તિ સુધી એ સંદેશો ગયો છે। અને એ સંદેશાને વધારે તાકાત આપવા માટે એક એક વ્યક્તિ કે જે રાજકારણથી પર ઉપર ઉઠીને આ ભારત દેશનો નાગરિક છે, દેશના બંધારણે એને મતનો અધિકાર આપ્યો છે, અને એ મતના અધિકારની રક્ષા થાય એ દિશામાં કાર્યક્રમને આપણે સહી ઝુંબેશને લઈ જવો છે। ઘણા બધા તમારામાંથી મિત્રોએ ખૂબ સારું કામ કર્યું છે, પણ આપણે હજુ પણ જ્યાં નથી થયું, જ્યાં નથી પહોંચાયું, એ બધા જ મિત્રોને પણ વિનંતી કરું છું કે આ નવા વર્ષમાં એ પણ સંકલ્પ કરીએ કે આપણે કોર્પોરેશનની ચૂંટણી જીતવી છે, લોકોને ઘેર ઘેર જઈને એના સુખ દુઃખમાં ભાગીદાર થવું છે, એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, એમની તકલીફો છે, એને સાંભળવી છે અને એની માટેની લડાઈ લડવી છે। આપણું શાસન આવે એટલે એના માટેના સોલ્યુશન પણ આપતા છે। તો એના ભાગરૂપે જ આપણે વોટ ચોરીની સિગ્નેચર ઝુંબેશ કરીએ છીએ। બધા જ વોર્ડના આગેવાનો, વોર્ડ પ્રમુખો, પદાધિકારીઓ બધા જ હજુ 31મી તારીખ સુધી આપણે આ ઝુંબેશને આગળ વધારી છે એની તારીખ। તો બાકી જે બૂથો છે, દરેક બૂથ પર જઈએ, ઘેર ઘેર મળીએ, 100 જેટલી સહીઓ મેળવીએ। આ સહી મેળવી એટલે પરિવાર સાથે, વ્યક્તિ સાથે સંવાદ કરવો, એમની સાથે વિચારોનું આદાન પ્રદાન થાય, એમના પ્રશ્નો, એમની તકલીફો, એમની રજૂઆત, એની પણ વાત થાય, આપણા પણ જે કાર્યક્રમો છે, આપણી વિચારધારાની પણ વાત એમના સુધી પહોંચાડી શકાય। તો વધારેમાં વધારે લોકો સુધી પહોંચીને સહી ઝુંબેશને પણ સફળ બનાવી એવી પણ બધાને આ નવા વર્ષે વિનંતી પણ કરું છું। અને ખાસ બધાના પરિવારમાં સ્નેહીઓને, મિત્રોને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે, જે દરેક વ્યક્તિ છે એને આગળ વધવાની તક મળે, એના અધિકારોની રક્ષા થાય, એ માટે કામ કરવાનું માધ્યમ તરીકે આપણને કામ કરવાની શક્તિ મળે, એવી બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। ફરીથી આપ સૌને, પરિવારને, સૌ સાથીઓને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર સાહેબ। આપણે પણ દીપાવળીને નવા વર્ષ શુભેચ્છા। અહીંયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રાંગણમાં બહાર આપણે સ્ક્રીન મૂકીને બધા આપણા કોંગ્રેસના પરિવાર, આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત છે, કાર્યકર્તાઓ, ત્યારે આપણો શુભેચ્છા સંદેશ અમને સૌને એક સારું પ્રોત્સાહન આપ્યું છે અને તમે જે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ તો અમે બરાબર ઉચિત સાહેબ, આપનો કિંમતી સમય આપ આપીને અમારી વચ્ચે જોડાયા છો। તમામ કાર્યકર્તા આગળ વિનંતી કે પ્રમુખ સાહેબ ફરી તાળીઓથી વધાવી એમનો કિંમતી સમય કાઢીને થેન્ક યુ સર, ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ સર। હવે આપણા પૂર્વ મંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ, પ્રદેશના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી સાહેબને વિનંતી કે માર્ગદર્શન આપશે, શુભેચ્છા સંદેશ આપશે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ મહત્વની મીટિંગની અંદર ઉપસ્થિત રહેલા આપણા આદરણીય, માનનીય પ્રમુખ શ્રી ઋત્વિક જોશી, કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા, ધુરંધર નેતા, ગરીબોના મસીહા
એવા માનનીય ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, સિનિયર મહિલા કોંગ્રેસના આપણા સિનિયર કોર્પોરેટર, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ યાદ કરું છું. અને આપ સૌ આપણે બધા પરિવારના છીએ. હું કોઈનું નામ લઈશ કે નહીં લઈશ તો દુઃખ થશે. એટલે સૌ પરિવારના આપણે સૌ, અને સંનિષ્ઠ કાર્યકરો છો તમે, ત્યાર સુધી અડક રહ્યા છે. એટલે આજે બધાને મારી શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષની. જો હસતો નહીં, બોલશો નહીં, વચ્ચે સિરિયસ રહો. અત્યારે શાના માટે ભેગા થયા છે આપણે? અત્યારે સિરિયસ નહીં રાખો યાર, તમે સમજો મને. હસા હશું તો નહીં ચાલે. એમ તો ગંભીરતાથી લેવાનું છે. અત્યારે જે સંઘર્ષ કરી રહ્યા છે આપણે, એમને પહેલા બોલો એ તો આપી દઉં. તમે બોલો શુભેચ્છા સંદેશ. ભાઈ બધા શાંતિથી સાંભળો. આપણા સિનિયર લીડર શુભેચ્છા સંદેશ આપી રહ્યા છે. એટલે હમણાં જે વાત કરી તે રાહુલજી, આપણા વિરોધ પક્ષના નેતા, લોકસભામાં એમને જે પ્રેઝન્ટેશન આપ્યું ત્યાં રાજીવ ઇન્દિરા ગાંધી ભવનની અંદર 7 ઓગસ્ટે, અને આખા વિશ્વ સમક્ષ મૂક્યો કે કેટલા નકલી વોટો છે. એ કર્ણાટકમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, આ બધું વિસ્તૃત માહિતી આપી છે. અને પ્રૂફ સાથે આપેલું છે કે નકલી છે મતદારો. મહારાષ્ટ્રમાં 1 કરોડ મતદારો નકલી નીકળ્યા. કર્ણાટકમાં એક જ લોકસભાની અંદર માધવપુરમાં એક એસેમ્બલી સેગમેન્ટમાં 1 લાખ મતદારો નકલી નીકળ્યા. એટલે આપણે હાર્યા છે. એટલે આ કહ્યું છે છતાં પણ ચૂંટણી પંચ પ્યાદું છે. નરેન્દ્ર મોદી સરકારનું પ્યાદું બની ગયું છે. આ જે ચૂંટણી પંચ છે બંધારણીય સંસ્થા છે, બંધારણના આધીન છે. અને એના માટે કોંગ્રેસનું શાસન હતું ત્યારે એની પસંદગી માટે, ચૂંટણી કમિશનરની પસંદગી માટે 3 જણની કમિટી કોલેજિયમ સિસ્ટમથી પસંદગી થાય છે. અને તે વખતે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટ, આ 3 જણની કમિટી હતી. આમને આ બધી ચોરીઓ કરવી છે એટલે એ સિસ્ટમમાં બદલી નાખ્યો, બંધારણમાં ફેરફાર કરી નાખ્યો. અને 3 જણા પસંદ કોણ કરે? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને એમનો જે પ્રધાન હોય તે. બહુમતી એમની થઈ ગઈ. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે. ઋતિકભાઈ શું કહેશો સ્નેહ મિલન કાર્યક્રમ? મોદીની ભાષા, અમિત શાહની ભાષા બોલે છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ગઈકાલથી આપણા આમ તો 11થી શરૂઆત થઈ ગઈ તહેવારોની, અને દિવાળી, દીપાવલીનો પ્રકાશનો પર્વનો ઉત્સવ એ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે. સાથે સાથે આવતીકાલથી જે બેસતું વર્ષ કહેવાય કે ગુજરાતીઓનું બેસતું વર્ષ વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે, એની પણ આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું. આજે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો જે પડતર દિવસ છે, પડતર દિવસના દિવસે અમે અહીંયા તમામ કોંગ્રેસના કાર્યકર્તા, આગેવાનો શુભેચ્છા સંદેશ, સ્નેહ મિલન, સાથે સાથે અમારા નેતા રાહુલ ગાંધી, અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે જે માર્ગદર્શન આપ્યું, શુભેચ્છા સંદેશ આપ્યો, એ વાત સાંભળી છે બધાએ. અને આજના દિવસે જ્યારે પડતર દિવસ છે ત્યારે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું કે આ વડોદરા શહેરમાં જેટલા પણ નડતરરૂપી ભ્રષ્ટાચારી, વિઘ્નો કરનારા લોકો સત્તામાં બેઠા છે, એનાથી પણ આ વડોદરાને આવનાર દિવસમાં મુક્ત કરે એવી નવા વર્ષે પ્રાર્થના કરી છે પ્રભુચરણ. આદા ઋત્વિજ જોશી ને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આજના દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી છે ને આવનારા દિવસોમાં જે ઇલેક્શન આવી રહ્યું છે ને, ઇલેક્શનની પણ હવે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આ નવા વર્ષની તમામને શુભેચ્છાઓ પાઠવી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.